ઉત્તરાયણને લઈ 108ની ટીમ તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે। ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે, જેને લઈ પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ છે। પરંતુ ઉત્તરાયણ વખતે ઘણા ઇમરજન્સીના કેસ પણ સામે આવતા હોય છે। છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકના કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે। ઉત્તરાયણ દરમિયાન આવી અનેક દુર્ઘટનાઓ ઘટતી હોય છે, ત્યારે ઇમરજન્સીને પહોંચી વળવા 108ની ટીમ સજ્જ બની રહી છે। ભરૂચ 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ 14 અને 15મી જાન્યુઆરીએ મળતા ઇમરજન્સીના કેસને પહોંચી વળવા તૈયાર છે। આ વખતે 14 જાન્યુઆરીએ આશરે 28.96% અને 15મી જાન્યુઆરી 2025ના રોજ આશરે 19.80% જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધવાની શક્યતા છે, જેથી જિલ્લામાં 21 જેટલી 108 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ તહેવારના દિવસે ખડે પગે હાજર રહી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવશે। સાથે જ લોકોને સાવચેતી રાખવા પણ અપીલ કરાઈ છે। આ તરફ ઉત્તરાયણને લઈ સુરત પોલીસ પણ એક્શન મોડમાં છે। ધાબા પર રખાશે બાજ નજર। સુરતના ભાગળ વિસ્તારમાં આવેલું ડબગરવાડ કે જે પતંગ અને દોરી માટે જાણીતું છે। દક્ષિણ ગુજરાતમાંથી લોકો મોટી સંખ્યામાં પતંગ અને ફિરકીની ખરીદી કરવા આ બજારમાં આવતા હોય છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકોની ચહેલ પહેલ રહે છે। આવી સ્થિતિમાં ચોરી, લૂંટફાટ, મારામારી જેવી અનિચ્છનીય ઘટનાઓ બનતી હોય છે। આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસ પણ સજ્જ છે। સુરતની લાલગઢ પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસના જવાનો સિવિલ ડ્રેસમાં સામાન્ય માણસની જેમ બજારમાં ફરી રહ્યા છે, જેથી શાંતિનો માહોલ જળવાઈ રહે। તો મકાનોના ધાબા પરથી દૂરબીનની મદદથી બજાર પર નજર રખાઈ રહી છે। ખાનગી પહેરવેશમાં પોલીસ બજારમાં ફરતી રહેશે અને ચોરી કે લૂંટ કરતા લોકો પર સતત નજર રાખશે, જેથી સુરતી લાલાઓના તહેવારમાં ભંગ ન પડે। ઉત્તરાયણ પહેલા ઊંધિયાની થઈ રહી છે તડામાર તૈયારી। શાકભાજીની માંગમાં વધારો। ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયું ખાવાનું પણ લુફ્ત ઉઠાવતા હોય છે। ઉત્તરાયણના દિવસે અમદાવાદીઓ હજારો કિલો ઊંધિયું આરોગી જાય છે, ત્યારે વેપારીઓ પણ તેની તૈયારીમાં લાગી ગયા છે। ઊંધિયામાં મોટે ભાગે બધી શાકભાજીનો સમાવેશ કરવામાં આવે છે, તેથી જ શાકભાજીની માંગ પણ વધી ગઈ છે। ઊંધિયા માટે એડવાન્સમાં બુકિંગ પણ શરૂ થઈ ગયા છે। શાકભાજીની માંગ વધતા શાકભાજીના ભાવ વધ્યા છે। શિયાળામાં પણ શાકભાજી સસ્તું થયું નથી, ત્યારે ઊંધિયા માટે શાકભાજીના એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે અને માંગ વધતા શાકભાજીનો ભાવ પણ વધ્યો છે। શાકભાજીના ભાવ વધશે તો લોકોને ઊંધિયાનો ચટાકો પણ મોંઘો પડી શકે છે। ઉત્તરાયણના દિવસની તૈયારી માટે શાકભાજી અને ઊંધિયું બનાવનાર વેપારીઓને એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે। શાકભાજી અને ઊંધિયાના ભાવ વધે તેમ છતાં ઉત્તરાયણમાં ઊંધિયાનો સ્વાદ લેવા લોકો તૈયાર છે। ઉત્તરાયણ ઉજવજો, પરંતુ સાવધાની સાથે। વલસાડમાં વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા। ગુજરાત રાજ્યમાં જેટલું મહત્વ દિવાળીનું છે, તેટલું જ મહત્વ ઉત્તરાયણનું છે। ઉત્તરાયણના તહેવારને લઈ રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે વલસાડ જિલ્લામાં પતંગ રસિકો અનેરા ઉત્સાહમાં છે। જોકે ઉત્તરાયણ દરમિયાન અનેક અકસ્માતો પણ થાય છે, જેમાં અનેક લોકો ઘાયલ થાય છે અને જીવ પણ ગુમાવે છે, જેને લઈ વલસાડ જિલ્લા ભાજપ દ્વારા દ્વિચક્રી વાહનોમાં સેફટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વલસાડના સાંસદ ધવલ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। શહેરના આઝાદ ચોક પર સાંસદ અને ભાજપ અગ્રણીઓએ વાહન ચાલકોને પતંગની દોરીથી બચવા જરૂરી સૂચન પણ આપ્યા હતા। ઉત્તરાયણનો પર્વ લોકો સુરક્ષિત રીતે ઉજવી શકે અને પતંગની દોરીથી કોઈ દુઃખદ ઘટના ન બને તે માટે સાંસદ ધવલ પટેલ અને ભાજપના અગ્રણીઓ સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં ગાયોની હત્યાથી હાહાકાર, 6 આરોપી પકડાયા। દ્રશ્યોમાં દેખાતા મુસ્તાક લધાણી અને અમીર લધાણી સહિત આ 6 શખ્સોએ 100 ગાયની હત્યા કર્યાનો ગંભીર આરોપ લાગ્યો। આરોપીઓ વિરુદ્ધ એક નહીં 2 ફરિયાદ નોંધાઈ છે। સૌરાષ્ટ્રમાં હિન્દુ સંગઠનો ગૌ હત્યાથી લાલઘુમ થયા છે। ઠેર ઠેર વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર અપાઈ રહ્યા છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ખુદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા। દાવો કરાઈ રહ્યો છે કે મુસ્તાક અને અમીન સહિતના આરોપીઓએ મળીને ધ્રાંગધ્રા, હળવદ અને માળિયા મિયાણા પંથકમાં 100 જેટલા પશુઓની હત્યા કરી। પોલીસે ફરિયાદના આધારે મુસ્તાક અને અમીન ઉપરાંત અન્ય 4 આરોપીઓને દબોચી લીધા છે। ફરિયાદીના જણાવ્યા પ્રમાણે માલધારીઓએ પોતાની ગાય સહિતના પશુ ચરાવવા માટે મુસ્તાક અને અમીનને આપેલી હતી, જેમાંથી 100 જેટલા પશુ ગાયબ છે। થોડા સમય અગાઉ ચીખલી ગામની સીમમાંથી કતલ કરાયેલી 13 ગાય મળી આવ્યા બાદ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો। દાખલા માટેના ડખા 52 દિવસથી યથાવત। મહીસાગરમાં લોકો હેરાન પરેશાન। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં છેલ્લા 52 દિવસથી આદિવાસી લોકો દ્વારા આંદોલન યથાવત છે। આદિવાસી લોકો પોતાના આદિવાસી હોવાના દાખલાને લઈ છેલ્લા કેટલાય વર્ષોથી આંદોલનો કરી રહ્યા છે। પોતે આદિવાસી હોવાના પુરાવા પણ આપી રહ્યા હોવા છતાં તેમને દાખલા ન મળતા અંતે આદિવાસી લોકો આકરા પાણીએ જોવા મળ્યા।
રોષે ભરાયેલા લોકો ફરી આંદોલનના માર્ગે જોવા મળી રહ્યા છે. ખાનપુર તાલુકામાં ચાલી રહેલ આંદોલનને 52 દિવસ વીતી ગયા છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલી રહ્યું, તેમજ તંત્ર તરફથી કોઈ પ્રકારની મુલાકાત પણ લેવાઈ નથી રહી, જેથી આદિવાસી લોકો તેમના બાળકોને શાળાએ મોકલવાનું પણ બંધ કરી દીધું છે. છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું ભાસી રહ્યું છે. આદિવાસી લોકોએ આદિવાસી હોવાના મજબૂત પુરાવા પણ આપ્યા છે, છતાં પણ દાખલા હજુ સુધી નથી મળતા. ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા 52 દિવસથી બાળકોને શાળાએ પણ મોકલતા નથી. આંગણવાડીથી લઈ ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ શાળાએ જતા નથી, જેથી બાળકોના અભ્યાસને લઈને પણ માઠી અસરો પડી રહી છે. થોડા દિવસોમાં બોર્ડની પરીક્ષા પણ આવી રહી છે, ત્યારે આવા સમયમાં બાળકોને અભ્યાસ નહીં મળે તો પરીક્ષા કેવી રીતે આપશે એ પણ મસમોટો સવાલ છે. આવાસ યોજના હેઠળ મકાન તો બન્યા પરંતુ લાભાર્થીઓને મળ્યા નહીં અને બની ગયા ખંડેર. લોકોને ઘરનું ઘર મળે તે હેતુથી સરકાર દ્વારા મફતમાં ઘર બનાવી આપવામાં આવતા હોય છે, ત્યારે હારીજ તાલુકામાં વાલ્મીકી સમાજના લોકો માટે આવાસ યોજના અંતર્ગત 2017માં 42 જેટલા લાભાર્થીઓને યોજનાનો લાભ આપી આવાસો બનાવી આપવામાં આવ્યા, પરંતુ કોઈ કારણસર તે આવાસો હજુ સુધી લાભાર્થીઓને ન મળતા તમામ આવાસો ખંડેર બની ગયા છે. બિનવારસી હાલતમાં પડેલા આવાસોમાં ઝાડી ઝાંખરા તેમજ ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. આ આવાસોને બન્યાને 6 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી લાભાર્થીઓને ન આપતા કટકી થઈ ગયા હોવાનું લોકો જણાવી રહ્યા છે. લાભાર્થીઓનો આરોપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આવાસોનું બાંધકામ કરતા પહેલા નકશો બતાવ્યો હતો તે મુજબ બાંધકામ કરવામાં નથી આવ્યું, જેથી સત્વરે આવાસોને રિપેર કરી લાભાર્થીઓને સોંપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરાઈ છે. 69 વર્ષીય વૃદ્ધનું પરિવાર સાથે મિલન અને સર્જાયા ભાવુક દ્રશ્યો. હિન્દુ સંગઠનના પ્રયાસથી 69 વર્ષીય વૃદ્ધનું પરિવાર સાથે મિલન થયું. વર્ષ 2017માં સબુરભાઈ ભાભોર નામના વૃદ્ધ ગોધરા રેલવે સ્ટેશન પર ભૂલથી બીજી ટ્રેનમાં બેસી ગયા હતા અને તેઓ ત્રિપુરા પહોંચી ગયા હતા. જે વાતની જાણ હિન્દુ સંગઠનના લોકોને થતા તેઓએ આ વૃદ્ધનું તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે, જેમાં દાહોદ જિલ્લા સ્થાનિક અને ત્રિપુરા રાજ્યના હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓનો સહયોગ રહ્યો. ઉલ્લેખનીય છે કે હિન્દુ સંગઠનના એક